બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આયોજિત 17મી બ્રિક્સ સમિટને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધિત કરી। પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય શાસન માળખામાં વ્યાપક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો। 21મી સદીના નિર્ણયોમાં ગ્લોબલ સાઉથની ભાગીદારી વધારવી હવે જરૂરી બની ગઈ છે તેવું પીએમએ જણાવ્યું અને કહ્યું કે ગ્લોબલ સાઉથ વિનાની વૈશ્વિક સંસ્થાઓ નેટવર્ક વિનાના સિમ કાર્ડ જેવી છે। પીએમ મોદીએ બ્રિક્સ સમિટમાં કહ્યું હતું કે 20મી સદીમાં રચાયેલી વૈશ્વિક સંસ્થાઓમાં વિશ્વની 2/3 વસ્તીને હજુ સુધી યોગ્ય રીતે પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી અને આજના વૈશ્વિક અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહેલા દેશોને નિર્ણય લેવાના ટેબલ પર સ્થાન આપવામાં આવ્યું નથી। તેમણે તેને ફક્ત પ્રતિનિધિત્વનો પ્રશ્ન ગણાવ્યો નહીં, પરંતુ તેને આ સંસ્થાઓની વિશ્વસનીયતા અને અસરકારકતા સાથે પણ જોડ્યો છે કે જ્યાં પ્રધાનમંત્રી મોદીએ ગ્લોબલ સાઉથના સતત હાંસિયામાં ધકેલાઈ જવા પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે વિકાસનો મામલો હોય, સંસાધનોના વિતરણનો હોય કે સુરક્ષા સંબંધિત મુદ્દાઓનો હોય, ગ્લોબલ સાઉથના હિતોને પ્રાથમિકતા આપવામાં આવી નથી। તેમણે કહ્યું કે ગ્લોબલ સાઉથને ક્લાઇમેટ ફાઇનાન્સ, ટકાઉ વિકાસ અને ટેકનોલોજીની પહોંચ જેવા મુદ્દાઓ પર નામમાત્ર સમર્થન મળ્યું નથી।